મને એક વિચાર આવે કે શંકરાચાર્યજી સાથે જે 14 શિષ્ય હતા એ કાળમાં હતા, એમાંથી એ અંશ અવતાર તરીકે એકાદ શિષ્ય પાછો સાંઈરામ દવે બનીને પાછો જીવ જગત અને જગદીશ નું આદિ શંકરાચાર્યજીનું ચિંતન શું છે એ લોકશૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન છે. મનોભૂતંકાર ચિત્તાનિનાહં ન ચક્ષોત્ર જીહવે ન ચક્ષાણ નેત્રે ન ચવ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ન ચવ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम. પહેલી વાર કદાચ ગુજરાતી ભાષામાં જગતગુરુ શંકરાચાર્યજીના મારા લખેલા છે. સાચો સન્યાસી શિવ ઉપાસી સાચો સન્યાસી શિવ ઉપાસી નિત્યભ્યાસી વનવાસી. ગાયને પ્રેમ કરે છે હિન્દુઓ. ગાય જો હોય ને તો ગાયની ઉપર ઘા નથી કરતા. એટલે મોહમ્મદ કાસિમે હજારો ગાયોને પોતાની સેનાની આગળ રાખી અને પાછળ એને આક્રમણ કર્યું અને રાજપૂતનો દીકરો જેટલી સેનામાં બધી જ્ઞાતિઓ હતી આગળ ગાય જોઈ હવે ઘા કરે તો ગાય કપાય અને મરી જાય, પણ ગૌ હત્યાનું પાપ તો કેમ લાગે? એટલે હજારો લાખોની સેનામાં સિંધની ઉપરના આક્રમણમાંથી આ બધા જ ક્ષત્રિયોને આખી સેના હસતા મોઢે કપાઈ ગઈ. ગાય નથી વાહક ધર્મ નિકારક સુખકારી. જય સનાતન. શાસ્ત્ર વિચારક સત્ય ન શાસક શિવના સાધક અલગારી. શિવ શિવ જય શંકર ધર્મ ધુરંધર જગત નિયંતર. જય તારી જય જગત ગુરુ જય જય તારી જય જગત ગુરુ જય જય તારી. हम हिंदू हैं मन वाले हैं, हम धर्म सनातन वाले हैं, सदैव सबके दिल को जीतकर यह इतिहास सजाया है. आज तलक हमने कहीं जाके ना आतंक मचाया है, ब्रह्म ज्ञान की विद्या से बहुधा ने ईश्वर पाया है, सत्य प्रेम करुणा का अमृत सब जग में फैलाया है. हमने असूल पाले हैं तभी तो पैरों में छाले हैं.